જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના 6ઠ્ઠા અધ્યાય આત્મસંયમ યોગના શ્લોક નંબર 1-10નું પઠન કરીશું. તો અધ્યાય 6 આત્મસંયમ યોગ. શ્રી ભગવાનુવાચ અનાશ્રિતઃ કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિરચાક્રિયઃ. શ્રી ભગવાન બોલ્યા, જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે, જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિધિ પાંડવઃ ન હ્યસન્યસ્તસંકલ્પો યોગી ભવતી કશ્ચન. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. આરુરુક્ષો મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યેવ સમઃ કારણમુચ્યતે. યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિનો હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુસજ્જતે સર્વસંકલ્પસન્ન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત આત્મેવ હ્યાત્મનો બંધુર આત્મેવ રિપુરાત્મનઃ. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ તો પોતાનો શત્રુ છે. બંધુરાત્માત્મનસ્તસ્ય એનાત્મેવાત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મેવ શત્રુવત. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત જીતવામાં આવ્યું છે એ જીવાત્માઓએ તો પોતે જ મિત્ર છે, અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે. જિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. ઠંડી ગરમીમાં, સુખ દુઃખાદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સારી રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે, એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં.
જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મકાંચન. જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી રીતે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે. સોરન્મિત્રાયુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુ સ્વપી ચ પાપેષુ સમબુદ્ધિ વિશિષ્યતે. સુરદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય તેમજ બંધુગણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે. યોગી યુજિત સતતમ આત્માનં રહસી સ્થિતઃ એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કસાઈની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે. રાધે રાધે.